અતિવૃષ્ટિ, વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે અમલસાડમાં ચીકુના પાક પર ઘણી ખરાબ અસર થઈ છે। નવસારી જિલ્લાના ગણદેવીમાં આવેલી સૌથી મોટી અમલસાડ મંડળી સિઝનમાં પ્રથમવાર બંધ રાખવાની ફરજ પડી। જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદમાં ચીકુના ફૂલ ખરી પડ્યા, ત્યારબાદ પૂરથી નુકસાન થયું। ફૂગ અને જીવાતને કારણે પણ ચીકુના પાકને ઘણું નુકસાન થયું અને ઉત્પાદન ધારણા કરતાં 4 ગણું ઓછું આવ્યું। ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। લાભ પાંચમે ચીકુની ખરીદી શરૂ તો થઈ, પરંતુ પાક ઓછો હોવાથી 15 દિવસ મંડળી બંધ રહી। ત્યારબાદ પણ પૂરતા પ્રમાણમાં આવક ન થતા ફરી એકવાર મંડળી બંધ રાખવાની ફરજ પડી છે। ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતોને ભાવોની ચિંતા સતાવી રહી છે। અતિવૃષ્ટિ, વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે અમલસાડમાં ચીકુના પાક પર ઘણી ખરાબ અસર થઈ છે। નવસારી જિલ્લાના ગણદેવીમાં આવેલી સૌથી મોટી અમલસાડ મંડળી સિઝનમાં પ્રથમવાર બંધ રાખવાની ફરજ પડી।